આ ગમો ગિરાજીનું નામ નહીં લેતો બેને તો મેં નોક કરી નાખે છે દારૂ ગિરાજી જો તો ગિરાજી ખાતર તો કરાવી દીધું હવે કપાવ આપવું તાલી સિઝનમાં તો ખાતર કરાવી પણ જીસીબી વાળા ખોટું બોલાવે ભાઈ માટીમાં તો હાથે ખોદીને લઈ ગયો એને પાવ ભેગું છે ને આટલા પૈસા કાપી લેવા મારા દાદી કોઈ ફેદી નાશે એવું કેમ લાગે ખોટું પણ તમે જે વિચારો ને કે ફેદી જેવા એ ખોટું વિચારો બંકો બે જણા ફેદી ના આવ્યો કનો ફેદી ના આયા એ તમારા ભાઈબંધને પૂછજો ખાલી કનો ફેદી ના આવ્યો તો ગ્રુપમાં કહેતા હતા માનો લેતા હતા બહુ કે ગિલાજી ચોરી કરે માનો લેતા ને રહ્યા એમને પૂછજો ખાલી ચો ભમાયા હશો હવે એમની પેટી વિખરી છે બે કાકા ભત્રીજાની એવા માર્યા દવાખાનું ની અંગરે એમનો એવા માર્યા બે બંધ થઈ ગયા ગિલાજી જેવા 30 વર્ષ નહીં નોમ લીધું તે કાલે આવું પર ગિલાજીનું નામ ખબર ગિલાજીનું મગજ કેવું હવે ચોર આવશે ને તો એ ચોરી કરીને જતો રહે હવે હુઈ દેવાના આવે છે ના હુઈ જેમ તો મુખ્ય બે બંધ જાય ઉભા કર્યા પા બરોબર મને જવાબ દે જો કહો ગાડો તો ભાઈબંધની તો બંકો થાય એ મુખી એ આવો આમાં ફોન તો યાર કઈ ફોન જ છે મને હું કહું શું આવ્યા તમે હવે જવું કે મારે બધું એમને પડ્યું હો હા પડ્યું બધું એમને મારે જોડે રહ્યો આ તો ચકલો બોલાવા હતા કે ગિલાજીમ બે બાધા અમાર કાકોમ બે એ તો વાત પતી છે બધી પણ તમારે મારા જોડે રહેવાનું એટલે હું તો જોડે રહ્યો મારા બધું એમને પડ્યું હોય બે લઈને આવ્યો બધું અરે મારા હું એકલો હું મારી જોડે પૈસા થોડા પડ્યા હા અરે પેલા ચોરનો ઘંટા ફોન આવ્યા કરે જો ચોરી કરી જાય ને તો બધા લેવાના દેવા થઈ જાય યાર એમ તો ચોર ના આવે ચોરી કરવા કોઈ અરે આઈ જાય કઈ ચોર એનો કે ખબર કે તમને હું કઈ કહું કે હું તમારા ઘરે ચોરી કરવાનો એમ કે બોલો ચલો સાથી રહેશે રહ્યો એટલે હું એમને બધું મેલીને આવે તમને સોર આવે તો કશો તો કાલ સવારે બધું તમને હું હમેટાય બરોબર પણ એનો રહ્યો મારા જોડે કાલ સવારે ઠેઠ અરે ખોજે અરે ડો ચોર ધમકી આલીને ચોરી કરવાનું કે મુખીને હોદ કીધું હું હોજે ચો એકન જવાનો લે એક તો આખો દારો હોળા કે રાખીને મળી ગયો હું અને હોજે જઉં તો હોજે પણ આઈને ચોરી કરી જાય લોચો થઈ જાય મારા તો હું હોજે થોડું જવાનું આ તો ખાલી કહેવા દે જોડે નહીં એટલે હેડો કહું હો કોઈ નહીં આપણે જો ઓય બેવું બહાર બેવું ઓય મો તો ટાળો નહીં યાર સારું તમે યાર બહુ બીયો હું એટલે આ બિયાવાની વાત નહીં તમે વાતને હમત કરે બે હું તમને કહું વાત બિયાવાની નહીં પૈસા ને મારા જોડે થોડા ઘણા પડ્યા થોડા ઘણા એક ભાઈબંધ આલીને ગયો આ ગિલાજીની અને ખોટું નામ લેવો નહીં આ કૂકનું નામ ના લેવા તારે એટલે છેડીની વાત જવા દો તમે વચ્ચે અહીંયા તમે દાતા તાને મારવા આવવું પડ્યું એટલે હું તમને શું કહું કે મેં ખાટું ભાઈને ખાલી એટલું જ કીધું હતું એ વખત કે ફોન આવે ને મારા મને લાગે ગિલાજી બોલા ગિલાજી મજાક કરે એટલે મેં એમ કીધું કે ગિલાજી લાગે કહું એટલી વાત થઈ હવે બીજી કોઈ વાત થઈ નહીં તાને એ ખેરિયાને ખબર પડતી કે ચેન્જની બાબતને ઉલટું બાચવાઈ જાય રહ્યો પણ અત્યારે આ જમાનામાં કોઈનું નામ જ ના આવે તાર નામ શું મેં કોઈ લીધું હા મેં તો ખાલી વાત હું તો એને કહેવા જોઈએ રૂબરૂ આપણે હગે વાસે જોઈએ ને તો કહેવાય કો એટલે વાત મારી વાત ખબર કે એને ચોરાવ ભંગાર બરોબર પણ આ તો ખાલી મેં એમ કીધું કે મજાક કરે મેં ચોરીનું શું કીધું કે ચોરી કરવા આવવાના એમ મેં ખાલી એમ જ કીધું કે એને મજાક કરે મારે એમ ફોન કરીને એમ જો આ નવો નંબર આવ્યો એ તો છજો નંબર ત્યાં ચોરનો કરજો વાતો કે હેલો હા હા ઓળખું કોણ બોલો કારતરો ચોર ઓળખી તો છે એમ ને તો આ જાતે આવું મુલાકાત થશે આ જાતે આવતો નહીં નકર તું ને તારો ધોતી લેવાને ઉભો રહી લે બાકી જે થાય તોડી લેજે પણ આજની રાત તારા ઘરમાં પૈસા નહીં દેખાય હેલો હેલો હા કોણ બોલે તું મુખી બોલે ભાઈ આ તો મને ઓળખાય એટલે ભાઈ તે કેમેરો નહીં મિલ્યો ને કે ને તારા ઘર ઉપર મારો ડ્રોન ફરે તો આ તો કોઈ દેખાતું જ નહીં આવે તમ ના દેખાય હવે
બેઠા બેઠા મને બધું દેખાય. હવે ધમકીઓ ચમ આલો ભૂરુભાઈ? ગુરુભાઈના ઘરમાં ચોરી થશે. આજ તમારાથી જે થાય એ તોડી લેજો. આ કોક ઓળખી તો ચોર લાગે લગભગ. તમે કોઈ કીધું તું? અરે મેં કોઈને કશું વાત કરી નહીં. મેં મારે ઓલે કોઈ કશું કેવું પડે. હું શું કહું હું કે મારા ઘરમાં પૈસા પડે એમ કહું હું? ખબર? હા, તારા જે પોલીસ બોલાવ્યું હોય એ બોલાવીને રાખજે. પણ કહેતો નહીં કે મને કીધું નતું. બરોબર? પેલા તો આય તો ખરો, મારા ઘરે ચોરી તો કર. તું ખાલી તારી વોશિંગ મેકિંગ ખોલે ને એટલી વારમાં તો તારા ઘરમાં ચોરી થઈ ગઈ હશે. તો તું એ જોઈ લેતા અંકા, તું એ આય, તને ખબર પડે કે ચીમ ચોરી તું કરે કી. ખબર? મેં તને વોર્નિંગ આલીને ચોરી કરું એટલે એવું સમજી લેજે કે હું જેવો તેવો તો હું નહીં. બરોબર? વોર્નિંગ આલીને કોઈ ચોર ચોરી ના કરે. પણ હું તને વોર્નિંગ આલીને ચોરી કરું એટલે સમજી લેજે કે હું કેવો માણસ છું. તો હું એ તને વોર્નિંગ આલું કે તામાં તાકાત તો તું આવી જા, તને હેડ તને ખબર પડે. જાતે જોઈ લેજે તાર. હા, જોઈ લેજા જાતે. હું પણ કહેજે મને, પણ કહેજે પાવ કે હું એક ના એટલે હું તને જોઈ લઉં એમ. આ જાતે મુલાકાત થશે, જોઈ લેજે તું. પણ આઈને કહેજે પાવ મને. આઈને કે ને તમે જ્યાં ચમ એમ ચીજ જાય. આ ચોરી આવી ધમકી આવીને ચોરી કરે ધોરા દારે તો એક કામ કરો કે તે મારા ઘરમાં બધા પૈસા પડ્યા તમે ઘરે લઈ જાઓ. લે હું લે હું કોઈનો પેલો બનું તમ તાને એ બધું મારા ઉપર આવો તો ચાલ તમારા ઉપર આવો. તમારા ઘરમાં ચોરી કરી જા તું. એટલે હું હલવાનો બરાબર. તમ હલવાના તમારે કોઈના પૈસા લેવાય તાને? અલ્યા કોઈના પૈસા નહીં પેલા રોણું ભાઈ ના આવી યાર. હવે ભાઈબંધ ના થોડી પરાય તો ક્યાં તું કે મને ધમકી આલા ચોરી યાર તમારે ઘરે રાખો. પણ એ વાત મારા મગજમાં એ વખત નેહરી છે યાર. તો નેહરી જાય તો ભોગવ ઉપર હતા ને તો પણ હું થોડો એકલો ભોગે. હું તમને કોઈ જવા નહીં દઉં. હા તાર વાર રાખો તમે. વાર રાખો નહીં યાર, તમારે જવું પડશે. ના યાર મારે બધું ઘરે એમ પડ્યું. હા તો બધું હોમીટી ને બધું કમ્પ્લીટ કરીને પહાવો. બરાબર? હા પહાવાય તો આવું હો. મારે તો આવું ને હો સુધી. આ તો ચકલો મને ધોળામ ધોળ બોલાવા હતા કે ગિલાજીન મારા કાકા બે બાધા. એટલે એને તમારી ગોમની 50 લૂટી જાય ચાલે નહીં? હાર આવજો. મુખી કોણ લે આવ્યો? મારું નામ બનાવવું પડશે. ગિલાજી ભંગારવાળા ને એનું ગિલાજી બુટલેગર બનાવી દીધું છે. આજ તો એનો પમાઈ નાઈ ગયો. હવે મારા દુશ્મનો ઝાઝા થવા જેમ જાય. આ હાથ મારો ગિલાજીનો ભરાય તો પણ એક કટ્ટું બટ્ટું લાવવું પડશે મારે. ગામમાં એક કેવો હોય ને અંધા મગજનો ભમી ગયેલો પેલો વાઘરાજ, મને એની વધારે બીક લાગે. હા એમ તો ગિલાજી પાઇપ તો નહીં ગોઠ્યો. બેને પમા તો કે ભાઈ વાઘરા છે મોટી તો પેલા પણ તોય એકમાં કટ્ટું હોય ને તો એને હું પમાવું. મારે ગમે કંઈ નામ બનાવવું પડશે. ખાલી એકદમ વાઘરાજના ભમાવ ને પછી તો આપણે ગામમાં ડંકો વાગી જવો. ખાલી વાઘરાજના ભમાવ એટલી વાર એના માટે કટ્ટું કટ્ટું ખરીદવું પડશે. પછી ગિલાજી ભંગારવાળામાંથી ગિલાજી બુટલે કરતા પછી ગિલાજી વસ્તુ ચીવી છે. બંકો રહ્યો ને ગાંઠવાનું થતું જ નહીં બંકાન. અને મને એક વસ્તુની સમજણ નહીં પડતી. આ ગામમાં ચોરીઓ થાય હું તો ચોરીઓ કરતો નહીં. હવે એ ચો બંકો થયો ચોરીઓ આવી ચોરીઓ કરે ગિલાજીથી મોટો ચોર પેદા થયો અને નામ મારું બદનામ થાય. નક્કી એને તો ગોતવું જ પડશે મારે. અરે મને ચોરનું ઠેકાનું મળી જાય ને તો એને ભમાવ પછી ખબર ગિરાજી વસ્તુ જેવી. હા અને મારું નામ બદનામ થાય ચોરી કરે રહ્યો અને નામ બદનામ થાય મારું. ઊભા કહી ગયા કાલ પેલો વાઘરાજ કે કાલ પેલો રોણું કે અને મારા ગામમાં તમારી બદનામી જ થાય કે નહીં. મારા એના ભમાવ પડશે ગમે કરી. એના મારા ગોતોનો ખાલી ફોટો મળી જાય ને મને પછી એની ખબર એની ખ્યાલ નહીં પછી જો. ગિલાજી ક્યાં હમણાં જ એ તો કઈ ગયા હવે હું આખો દાવ પીસે ખબર પડી. હું ફૂટો જબ્બર અત્યારે મુખીમ જે બેઠા હતા તો કેમ બેઠા હતા ટીમના ઘરે એ જવું હું કોક ચોરની ધમકી આલી એવું કોક એ કહેતા તો ભાઈ ચારનો ફોન આવે અહીંયા સવારનો આવે સવારનો. શું થયું તું? મને હું ખબર ખબર જ નહીં. મને ખબર શું જોતું તું મારા વયના કહે જવું. હા તા ભાઈબંધ તમને ખબર ભાઈબંધ તો હલે આ તો મારા વયના કહે જવું એમને ફોન આવે સવારનો કોક ચોરનો કે તમારા ઘરે રાતે હું ચોરી કરે એમ કે એમના ઘરે ચોકન કોઈ હતી એનો ચોર ચોરી કરશે. હલે આ ભાઈ જોડે પૈસા આલ ને એટલે તો આખા ગામમાં કોઈ જોડે નહીં. તમને લાગતું તો લાગે નહીં તો લાગતું હશે. પણ એમના જોડે પૈસા જ નહીં. તું તો ચોરી કરવા નહીં આવતો ને રાતે. ના મારી જોડે ચોકન ફોન હતો હું એમને ફોન કરું. હા તારું નક્કી નહીં આવતું. હા હું ચોરી કરવા કરું તો પૈસા કાકા ને ફોન કઈ